દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસે ભાણવડ પંથકમાં થયેલી કોપરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। ભાણવડના સાજડીયારી ગામે આવેલી પાવરિકા કંપનીમાંથી થોડા દિવસો પહેલા 6.38 લાખની કિંમતની 88 નંગ કોપર પ્લેટોની ચોરી થઈ હતી। આ મામલે પોલીસે ખંભાળિયા વિસ્તારમાં વોચ ગોઠવી કુખ્યાત સાતનારી ગેંગના 3 શખ્સોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી કોપર પ્લેટનો જથ્થો અને ચોરીમાં વપરાયેલ રિક્ષા સહિત કુલ 8,84,000નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ જામનગર, અમરેલી, સુરત અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં ચોરી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે। હાલ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ આદરી છે। કિસ્સામાં આ કોપર પ્લેટને ચોરી કરેલી કોપર પ્લેટ વેચવા માટે ખંભાળિયા વિસ્તારમાં ફરી રહેલ છે। જે બાતમી આધારે આજરોજ વોચ ગોઠવવામાં આવેલી। આ વોચ દરમિયાન 3 આરોપીઓ આ કોપર પ્લેટો સાથે ઝડપાઈ ગયેલા। જે તમામ આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી અને પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરેલી। આરોપીઓ પાસેથી તમામ કોપરની પ્લેટ કબજે કરવામાં આવેલી છે અને તમામ આરોપીઓને હાલ